તો સિઝનેબલ બિઝનેસ છે કે અમારી પાસે બધું ઇન હાઉસ છે, માઇક્રો મેનેજમેન્ટ હોવું જોઈએ. તમે આ નામ રાખ્યું તો આ નામ પાછળનું કોઈ કારણ? જિંદગી में कुछ सीखो या न सीखो, आदमी को पहचान न सीखो. અને જ્યાં 50 માણાની જરૂર હતી ત્યાં 100 માણા લગાડ્યા હતા અને બે મિત્ર હતા કેટલા લોકોની કેપેસિટીનો માલ તમારા ગોડાઉનમાં પડ્યો હોય? જે એકદમ નેચરલતાથી બનાવી છે, કોઈ મીઠું ખાવાવાળો, કોઈ સ્પાઇસી ખાવાવાળો, કે જે આખા ફંક્શનનું નાક કહેવાય. એમાં સ્વાદ પછી જાળવી રખાય છે તો ટકાવી રખાય છે તો કેવી રીતે? યસ, માણસને આપો, પેલા એકવાર આપો તો ખરા. તમને પોતાને સ્વાદનો કેવો શોખીન છે? તમારી પાછળ જો બેકગ્રાઉન્ડ હોય, જો તમારી પાસે માલ હોય રેડી, બાકીના સમયમાં શું? ઓફ સિઝનમાં પણ તમે સ્વાદના જે ખાસ રસિયા હોય છે તેને કેવી રીતે એટેક કરો? 1 એકરમાં ફેલાયેલું ગોડાઉન. मित्र ऐसा कीजिए जो ढाल सरीखा હોય, સુખ में पीछे રહે અને દુઃખ में आगे હોય. મારા પરમ મિત્રો તેમજ રાજકોટની પ્રજાને ઘેલું લગાડનાર, કેટરિંગ વ્યવસાયમાં એમ કહેવાય ને એક મોટું સામ્રાજ્ય ખડું કરનાર, નાની ઉંમરમાં જેણે કેટરિંગ વ્યવસાયમાં બહુ મોટું રાજકોટની અંદર નામ કર્યું છે એવા ફાધર્સ કેટરિંગના CEO અમિતભાઈ કોરાટ આજે આપણી વચ્ચે આવ્યા છે. આજે આપણે એમની સાથે અવનવી વાતો કરવી છે, આ વ્યવસાયથી લગતી અને સાથે જાહેર જીવનને લગતી પણ. અમિતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે સાથે આમ તો આટલા વર્ષોથી આપ અલગ અલગ લોકોને જમાડો છો અને મોટા પ્રમાણમાં આવા કાર્યક્રમો રોજનું થઈ ગયું એમ કે તો બી ચાલે, પણ તમને પોતાને સ્વાદનો કેવો શોખીન છે? આમ તો અશોકભાઈ, આ વિષય જ્યારે અમે પસંદ કર્યો, સ્વાદ અને અમે માણતા હોય તો જ આ વિષયમાં આવ્યા હોય અમે. બરાબર. અને બીજું, અમે જે ખવડાવીને જે અમને મજા આવે છે, બરાબર, જે આનંદ થાય છે એ આખા અનોખો છે અને એમાં અમને વધારે મજા આવે છે. બહુ સરસ વાત કરી અમિતભાઈ કે આપણે ખુદ જ્યારે કંઈ ખાતા હોઈએ છીએ પણ બીજાને ખવડાવી અને મોઢા ઉપર જે સ્મિત આવતું હોય છે એની સંતુષ્ટિ અને એનો આનંદ અલગ હોય છે. પણ સાથે સાથે આવડું મોટું કામ કરતા હોય એટલે એ ઘણા બધા લોકો સાથે થતું હોય તો બધાનો ટેસ્ટ નોખો હોય, તો એ ટેસ્ટ કોઈ મોરું ખાવાવાળો હોય, કોઈ મીઠું ખાવાવાળો, કોઈ સ્પાઇસી ખાવાવાળો હોય, કોઈ એકદમ સ્પાઇસ ઓછું કરવા, તો એને કેવી રીતે મેનેજ કરો? એમાં એવું છે કે ગમે ત્યારે આપણે આજે ઘરમાં 4 વ્યક્તિ હોય તો પણ એના સ્વાદ સેમ નથી હોતા. બિલકુલ. કોઈને અલગ અલગ, બધાને કોઈને મોરું ભાવે, કોઈને મીઠું ભાવતું હોય છે. પણ ફંક્શનમાં આઉટડોરમાં જનરલી એવું થતું હોય છે કે કોમન ટેસ્ટ બને. ઓકે. કે બધાને લાગુ પડતો હોય છે અને છતાંય બધું લાઈવ હોય. એમાં ક્યારેક કોઈ કસ્ટમાઇઝ કે તો કરી આપે અમારા સાહેબ. અચ્છા, હા, એ બહુ સરસ વાત છે કે ભાઈ જરૂરિયાત મુજબ જો કોઈ કસ્ટમરની ડિમાન્ડ હોય તો એ કસ્ટમાઇઝ કરી અને તમે આપી દો. પરંતુ મારે એ જાણવું છે કે આ વ્યવસાયમાં આવ્યા કેવી રીતે? કે અમે ખાવાના શોખીન હતા. આમ તો કોઈ પણ નવું રેસ્ટોરન્ટ કે આ તે ખુલે એટલે અમે જાતા, જોવા જાતા, ચેક કરતા અને અમને પછી એવું લાગ્યું કે આપણે પણ કેટરિંગમાં સંપલાવીએ. અને બે મિત્ર હતા, અમે બે વિચાર એક હતા એટલે અમે ત્યાંથી ચાલુ કર્યું. પછી હરવેર સ્ટ્રગલ કરીને અમે જે તકલીફો આવતી કેટરિંગમાં, અમે બીજા કેટરિંગમાં જોવા જતા કે જે કાંઈ અહીંયા તકલીફ પડતી, અમે જમવા જતા ક્યારેક ઘણી ફેરે તો અહીંયા શું તકલીફ પડે છે આપણને, એ અમારામાં સુધારો કરીને અને અમે ઘણો બધો ફારફેર કર્યો. કઈ સાલમાં આ શરૂ કરેલું? 2016માં. અચ્છા, 2016માં. તો કોઈ પણ ફંક્શન હોય એ ફંક્શનની અંદર અગત્યની વસ્તુ શું હોય? તમારે શું કઈ બાબતોનું ધ્યાન રાખો? એમાં ખાસ બાબત કઈ હોય? જો પેલા તો તમને વાત કરું ને કે કેટરિંગ જવાબદારી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુમાં ચૂક ન ચાલે. એમાં કોઈ પણ વસ્તુને, કોઈ પણ વિષયને ફૂલ ગંભીરતા પૂર્વક કામ કરવું પડે છે, ચોખ્ખાઈથી માંડીને ફૂડ થી લઈને બધી વસ્તુમાં. હા, તો અમિતભાઈ, હું એ જાણવા માંગીશ કે તમે બીજા લોકોને સ્વાદના જે ખાસ રસિયા હોય છે મારા જેવા, તેને કેવી રીતે એટેક કરો કે એને એ આમ ખૂબ પોતે એટ્રેક્ટ થઈ જાય કે ના આ તો કરવું જ, હવે અહીંયા જ જવું પડે એમ? જો એમાં એવું છે કે અમે છે ને પહેલી તો વસ્તુ તો કલર કે એવું કાંઈ આજીનો મોટો કે એવું કાંઈ યુઝ કરતા જ નથી. અમે જે કાંઈ ફૂડ બનાવી છે એકદમ નેચરલતાથી બનાવી છે. ઓકે, બરાબર. અને જે કાંઈ નવીન હોય અમે પેલા એકવાર ટેસ્ટ કરી છે, શેફ પાસેથી 5 વસ્તુ બનાવડાવી, પછી એમાંથી અમને 2 ઓકે લાગે એ અમે છે ને માર્કેટમાં આપીએ છીએ. બરાબર. જેથી કરીને અમે બધી વસ્તુ એમાં જોઈ, પ્રોપર જોઈ. હા, એટલે એનાથી કસ્ટમરને એક નવી ઇફેક્ટ પડે અને એકવાર ખાય પછી નેક્સ્ટ ટાઈમ તો એ જ માગે એમ કે ભાઈ એકવાર નવીનતા તો માગે જ.
100%ની વાત છે. આના સિવાય કોઈ ખાસ બાબતો હોય કે જે બીજાથી તમે અલગ પડી જાઓ કે ભાઈ અમે આ બાબતોમાં એક અલગ ચોકસાઈ રાખી છે? હા, ચોકસાઈ એટલે આમ તો અમે અલગ પડવાનું અમારું કેટરિંગનું રીઝન એ છે કે અમારી પાસે બધું ઇન હાઉસ છે. થીમથી લઈને કોકરીથી લઈને આમાં છે ને એ બહુ મહત્વનું છે. અચ્છા. બધું એટલે અમારું કેટરિંગ હર હંમેશા અલગ જ રહેશે, કારણ કે અમે કોઈથી નકલ કરવામાં માનતા નથી. બરાબર. કે અમને જે મજા આવે, અમને જે પસંદ આવે એ જ અમે ટૂંકમાં અહીંયા પ્રોવાઈડ કરી છે. बराबर, समझ गયું. માણસે કીધું છે ને કે જિંદગી में कुछ सीखो या न सीखो, आदमी को पहचानना सीख लो, क्योंकि आदमी बहुत अजीबो गरीब होता है. આ વ્યવસાયની અંદર મુખ્ય બાબત જ એ છે કે તમારે લોકોના પેટને સમજવાનું છે, એની જીભને સમજવાની છે અને એમના મગજથી થતી અસરોને સમજવાની છે. કારણ કે આપણે ક્યાંય ને ક્યાંય કીધું જ છે કે કોઈ પણ માણસના દિલનો રસ્તો છે ને એ પેટે થઈને જાય છે. માણસને સ્વાદ છે એ હંમેશા આકર્ષતો હોય છે. તો તમે હમણાં વાત કરી કે ઇન હાઉસ જ બધું છે, તો કેવડી જગ્યામાં આ બધું કરો છો તમે? અમારું છે ને 1 એકરમાં ફેલાયેલું ગોડાઉન છે. અચ્છા. જે અમારો મેન સ્તંભ છે, આધાર સ્તંભ છે. બરાબર. કે જેથી કરીને અમે મોટા મોટા ફંક્શન એક સાથે 2 થી 3 આવે તો પણ અમે આસાનીથી એને સરળતાપૂર્વક મેનેજમેન્ટ કરી શકીએ. બરાબર. અને બધી સામગ્રી અમે અહીંયા અલગ અલગ અમારા જે કંઈ હથિયાર હોય એ બધું અમે ત્યાં પરફેક્ટ મેનેજમેન્ટ કરી શકીએ. બિલકુલ. તો આમાં તો ઘણી બધી વેરાયટીઓ આવતી હોય, એટલે કેટલું બધું સરસામાન ને સાધન સામગ્રી રહેતી હોય. કારણ કે તમે કહો તો કોકરીમાં બી એટલી વેરાયટી આવતી હોય, દરેક વસ્તુઓમાં વેરાયટી આવતી હોય, તો એ બધું જ તમારે ત્યાં અવેલેબલ રાખો છો? યસ. અચ્છા. એટલા માટે જ અમે ડિફરન્સ આપી શકીએ ને, કારણ કે અમારું પોતાનું બધું છે. અચ્છા. બાકી જનરલી કેટરિંગમાં એવું હોય છે અશોકભાઈ કે બધા અલગ અલગ બધી એજન્સીઓ કામ કરે છે. બરાબર. અને અમારું બધું છે ને એ બધું પર્સનલ કસ્ટમાઇઝ છે કે જે અમે એજન્સીઓને કામ નથી આપતા. એજન્સીનું કામ ખરેખર એવું હોય છે કે શરૂઆતમાં 100-200 ડિશ સુધી બરાબર હોય છે, પરફેક્ટલી હોય છે. પછી એ લોકો છે ને એના બચાવમાં હોય. બરાબર. અને અમારા જે શેફ છે ને એ પર્સનલ છે. यहाँ जैसा जो दिखता है वैसा वो होता नहीं, और जैसा होता है वैसा दिखता नहीं. અમિતભાઈ, આવા મોટા મોટા ફંક્શનની અંદર ઝાકમઝોળ જાજી હોય છે અને એટલી હદે દેખાડાની દુનિયામાં ઝાકમઝોળ હોય છે, એમાં સ્વાદ પછી જાળવી રખાય છે તો ટકાવી રખાય છે તો કેવી રીતે? તમારો છે ને અશોકભાઈ ડાયલોગ બહુ સારો છે કે કોઈ પણ હોય, આપણે આજે છે ને ફૂડ ઈ નાક કહેવાય આખા ફંક્શનનું. બરાબર. કે જે પ્રોપર હોવું જોઈએ. તમે કોઈ દેખાડો થોડોક 10% 20% ઓછો કરશો તો ચાલશે, બરાબર. પણ ફૂડમાં જરાય છે ને તમારે હાલશે નહીં આગળ પાછળ. અને પ્રોપર સ્વાદ અને આપણી સંસ્કૃતિ મુજબ સ્વાદ જાળવી રાખવું બહુ મહત્વની વાત છે, અને જે અમે પ્રોપર ધ્યાન આપીએ. અચ્છા. એના માટે શું ખાસ તમે ધ્યાન આપો? પ્રોપર સ્વાદ માટે તો એવું છે કે એક તો અમારા પર્સનલ શેફ છે જે અમે પરમિનેન્ટ રાખેલા છે, જે જનરલ લોકો ન રાખી શકતા હોય કાયમી માટે. અને બીજું કોઈ પણ પકવાન હોય, કોઈ પણ એને પકાવવું એ સૌથી મોટી વાત છે કે પ્રોપર પાકે નહીં ત્યાં સુધી એનો ગુણધર્મ ન આવે. બિલકુલ 100%ની વાત છે. અને તો જ એનો પ્રોપર સ્વાદ આવે. તો બધા પકવતા તો હોય જ છે, તો શું ફરક છે તમારા મને એમાં પકવવામાં કે ભાઈ ઓછો ટાઈમ પકવે છે, તમે વધુ ટાઈમ પકવો છો, શું ફરક? બસ આ ટાઈમની બધી મેનેજમેન્ટ, માઇક્રો મેનેજમેન્ટ હોવું જોઈએ. આ કેટરિંગ લાઈન એવી છે અશોકભાઈ કે એમાં પ્રોપર માઇક્રો પ્લાન હોવો જોઈએ તમારો. બરાબર છે. બસ એ જ અભાવ છે, બીજો કોઈ અભાવ નથી. કોઈ પણ વસ્તુ હોય, આજે તમે એને પકવામાં ખરેખર 1 કલાક લેતું હોય અને ખાલી 10 મિનિટ પહેલા તમે ઉતારી લ્યો, અચ્છા, એટલે તો એનો પ્રોપર ટેસ્ટ નથી આવવાનો. હા બસ. બિલકુલ બિલકુલ. તો આજના ટાઈમમાં મેં એ પણ જોયું છે કે એક તો કેટરિંગ વ્યવસાય છે ને એ નાના યુનિટથી પણ ચાલુ થઈ જાય છે, ઘરેથી બી ચાલુ થઈ જાય છે, અને એક મોટા લેવલનું હોય છે. તો આ બધા જે નાના યુનિટો થઈ જતા હોય એ બધા સરકારના ધારાધોરણો પાડતા હોય છે નહીં? તો તેમાં શું આવે ધારાધોરણો? બરાબર છે. સરકારના નિયમ છે ને કોઈ લોકો લગભગ પાસે કોઈ હોતું જ નથી. અચ્છા. કારણ કે આમાં લગભગ બહુ જનરલ કોઈ એટલું બધું ઊંડું ઉતરતું નથી. અને અમારી જે કંપની છે એ ટોટલી વસ્તુ ટોટલ સર્ટિફિકેટ ધરાવે છે, FSI લાયસન્સ છે, ISO છે, ISO 22000 છે, જે ઉદ્યમ છે, આપણે સ્ટાફના ઇન્સ્યોરન્સ છે, ટોટલી ગવર્મેન્ટમાં જો બી નોર્મ છે બધા અમે પાલન કરી છે. અને એમાં તો હું ખાસ માનું છું. ઘણી વાર જોયું છે કે ક્યારેક કોઈ વસ્તુ ઇમરજન્સીમાં
બની જાય કે તમને આપેલો ઓર્ડર કાંઈ હોય અને પછી પાછળથી લાસ્ટ મોમેન્ટ ઉપર એ કંઈ બીજી તમને કહી દે કે ભાઈ 500 લોકોનું છે અને પછી એમાં અચાનક જ કહી દે કે 750 લોકોનું છે કરવાનું છે, તો એવી સ્થિતિમાં તમે કેવી રીતે પહોંચી વળો છો? એમાં એવું હોય છે કારણ કે જે અમે પ્રોપર એમાં જ જો તમે જે વાત કરી ને એમાં જ પ્રોપર પ્લાનિંગ આવ્યું કે જ્યારે કોઈ પણ અમને ગેસ્ટ કહેતા હોય કે આજે 500 મેમ્બરનું ફંક્શન છે તો અમે ઓલરેડી 800 મેમ્બરથી 1000 મેમ્બરનો તો માલ લઈને જતા હોય. અચ્છા, જે અમારી અલગ કેટરિંગની ખાસિયત જ એ છે બરાબર. કે ભાઈ તમારી પાછળ જો બેકગ્રાઉન્ડ હોય, જો તમારી પાસે માલ હોય રેડી તો તમે ગમે ત્યારે બનાવી શકો ઇમરજન્સી. બિલકુલ બિલકુલ. પણ આજે માલ જ ન હોય સાઈડ ઉપર તો તમે બનાવી શકવાના જ નથી. તો આવા કેટલા લોકોની કેપેસિટીનો માલ તમારા ગોડાઉનમાં પડ્યો હોય? અમારી પાસે અમારી પાસે જ્યારે સિઝનેબલ ચાલુ થાય ત્યારે ઓછામાં ઓછા 15 થી 17,000 માણાનો પરમિનન્ટ માલ એક સાથે આવી જાય. અચ્છા, કે અમારે કોઈ પણ વસ્તુ ઘટે ગમે ત્યારે કાંઈ પણ થાય તો પણ અમારે બહાર ન ભાગવું પડે કે જે અમારા ગોડાઉનમાંથી જ નીકળી જાય બધું સામાન. 100% બીજાથી તમને આ અલગ કરતી વાત છે, પણ એક બીજી વાત બી મેં જોઈ અલગ કરતી. લોકો જનરલી ડાબા હાથની અંદર ઘડિયાળ બાંધતા હોય છે તો જમણા હાથમાં બાંધી છે, તો એનું કોઈ ખાસ કારણ? હા, બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. પહેલી વાત તો હું છે ને સામાન્યથી અલગ છું, હું નકલમાં માનતો નથી. અચ્છા. મારી વિચારધારા, મારી કામ કરવાની પદ્ધતિ સામાન્યથી અલગ છે. પણ બીજાથી અલગ પડવા માટે પણ સાથેના સામેના લોકોને એ વસ્તુઓ ગમે છે એમ? તમે જે વસ્તુ લઈ અને આ બજારમાં છો કેટરેસની દુનિયામાં, તો તમે અલગ જે વિષયોમાં પડતા હશો તો એને કસ્ટમર સ્વીકારે છે એ બાબત? યસ. માણસને આપો, પેલા એકવાર આપો તો ખરા. તમે આપશો જ નહીં, આજે નકલ જ કર્યા રાખશો તો કેવી રીતે માણસ તમને એક્સેપ્ટ કરશે? અમે જ્યારે ફંક્શન ઉપર કંઈક અલગ રીતે ગોઠવણી કરી હોય છે, અલગ રીતે, ત્યારે બહુ માણસો પ્રભાવિત થયા. તમે કોઈ થીમનું ડેકોરેશન કર્યું હોય કે કોઈ એક્સપેરિમેન્ટલ વસ્તુ એમને આપી હોય એનાથી લોકો પ્રભાવિત થયા? આ આખો આમ જોઈએ ને તો સિઝનેબલ બિઝનેસ છે. તો હું માનું ત્યાં સુધી 3-1 મહિના કે 6 મહિનાની સિઝન રહેતી હશે. બાકીના સમયમાં શું? બાકીના સમયમાં એવું હોય છે કે જે અમારા પરમિનન્ટ શેફ છે એની પાસે અમે નવી દરરોજ આઈટમ બનાવડાવતા હોય છે અલગ અલગ. અચ્છા. હા, અને ટેસ્ટ કરીને અને એમાં અમે 5 કે 6 આઈટમ સિલેક્ટ કરી કે જે અમે પાછા નેક્સ્ટ સિઝનમાં અમે નવીનતા આપી શકીએ. અચ્છા, એટલે એનો મતલબ એવો થયો કે ઓફ સિઝનમાં પણ તમે સ્ટાફ સાચવી રાખો? યસ. મેં સાંભળ્યું છે કે વધુ પડતી જગ્યા ઉપર ઓફ સિઝનમાં સ્ટાફ હોતો જ નથી. હા, નથી હોતો. પાછળનો જે આપણે વેઇટર હોય છે એવું બધું હોય ને એ બધી એજન્સીઓ જ કામ કરતી હોય છે, એ ન હોય. પણ અમારે મેન છે ને શેફ હોય. અચ્છા. કે જે આપણને પરમિનન્ટ એક ધારો ટેસ્ટ આપી શકે. ઓકે. તો હું એ જાણવા માંગતો હતો ભાઈ કે જનરલી સિઝન હોય તો ફંક્શન છે એ 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી ચાલતા હોય, એની તૈયારીઓ સવારથી થઈ હોય, આ થયું, તો કેટલા કલાક સુધી તમારે એક ધારું વર્કિંગમાં રહેવું પડે એમ? અમારે અંદાજિત એક ફંક્શન હોય ને એટલે સતત અમે 17 થી 18 કલાક અમારે મિનિમમ જોઈ કે જે ફંક્શન 12 વાગે પૂરું થાય પછી અમારો સ્ટાફ 4 વાગ્યા સુધી સતત બધું સંકેલો કરીને આ તે બીજી સાઈડ હોય તો ત્યાં માલ પહોંચાડવો બહુ જવાબદારી વાળી વસ્તુ છે કે જ્યાં પ્રોપર ટાઈમે પહોંચવો જોઈએ તો સામે સેફ ટાઈમે તમને આપી શકે બનાવીને. અચ્છા, તો એનો મતલબ એવો થયો કે જો આટલો બધો સમય દેવો પડતો હોય તો પછી પરિવારને કેવી રીતે મેનેજ કરો અને કઈ રીતે પરિવારને સમય આપો? એ પણ તમારો બહુ સરસ પ્રશ્ન છે. જો આમાં પરિવાર સહેમત હોય ને તો જ આ વિષયમાં પહેલા તો આવ્યા હોય. કારણ કે આ વિષય જ એવો છે કે વાર તહેવાર ઉપર તમારું રેસ્ટોરન્ટ હોય તો પણ તમે વાર તહેવાર ઉપર બહાર નીકળી ન શકો. બિલકુલ 100%. હા, તમે તમારા સપોર્ટ વગર આ લાઈનમાં જ તમે ન આવી શકો. એટલે એનો મતલબ એવો થયો કે પરિવારના બધાનો ખૂબ સપોર્ટ, અને સૌથી મોટો સપોર્ટ એ કે ક્યારે એને પ્રશ્ન નથી કર્યો. સૌથી મોટો સપોર્ટ. આમ તો એનો મતલબ એવો થયો ને કે તમે જ્યારે બી ક્યાંય કદાચ ફરવા કે જતા હશો તો ઓફ સિઝન જ પસંદ? હા, યસ. બરાબર. ઓફ સિઝન જ હોય, અને એ પણ અમે છે ને 1 થી 2 જણા જ ગ્રુપમાં હોય કારણ કે બધા પોતાના ધંધામાં બીજી હોય. બરાબર છે. હા, એટલે સ્વાભાવિક રીતે બીજા લોકો ત્યારે વ્યસ્ત હોય કે જ્યારે તમે ફરવા જાઓ, જ્યારે એ લોકોને ફરવા જવાની ત્યારે અમે બીજી હોય, તમે બીજી હો. તો એ સાથે સાથે મને એવું લાગે કે આમ તમે આ નામ રાખ્યું તો આ નામ પાછળનું કોઈ કારણ? નામ પાછળનું મોટું કારણ તો એ છે કે ફાધર એક જેમ આપણે પરિવારની જેમ દેખરેખ રાખે છે ને એ રીતે જ અમે એવું વિચારધારા કરીને નામ રાખ્યું હતું કે ભાઈ અમે કેટરિંગમાં એટલું જ ધ્યાન રાખશું કે પિતા પોતાના પરિવારને ફેમિલીને જેમ કેર કરે છે ને એવી જ રીતે અમે ફંક્શન પૂરું કરશું એમ.
કે એટલી જવાબદારી સાથે. જનરલી કોઈ આવા ફંક્શનો હોય એનું 1 વર્ષ 6 12 મહિના પહેલાં એડવાન્સ બુકિંગ થતું હોય, ક્યારે એવો કિસ્સો બનતો હોય કે લાસ્ટ મોમેન્ટ ઉપર પાર્ટી તમને ફોન કરીને કહી દે કે અમારે ઘરે કોઈ અઘટિત બનાવ બન્યો છે તો અમે આ ફંક્શન કેન્સલ કરીએ છીએ, અથવા તો કોઈ એવું બી અચાનક આવી જાય, જેમ કેન્સલ થાય એમ કોઈ અચાનક જ આવી જાય કે મારે 1 જ દિવસમાં કરવું છે, 2 દિવસમાં જ કરવું છે, આવું તો એવી કોઈ ઘટના? હા, 1 વર્ષ પહેલા એવી ઘટના બની હતી કે જનરલી ફંક્શન બુકિંગ થતા હોય ને એ એક મહિનો અથવા તો 1.5 મહિના પહેલા જ થતા હોય છે. બરાબર છે. પણ એકવાર અમારે ફૂલ સિઝન હતી અને એક મારા મિત્ર છે કિશોરભાઈ સિયાણી, એના 7 દિવસના ફંક્શન હતા. એમાં 1-2 દિવસ મારું હતું, બાકી બધા એક બોમ્બે વાળા કેટરિંગ વાળા હતા જે આખી ઇવેન્ટને આપેલું હતું. કોઈ કારણસર એ કેન્સલ થયું. રાત્રે મને 12 વાગે ફોન આવ્યો કે ભાઈ અમિત આવ અને આપણે આવી રીતે આ ઘટના બની છે અને આ ફંક્શન કરવાનું છે, અને ટાઈમ માત્ર 5 દિવસનો જ હતો અને ચેલેન્જની વાત હતી. અને આમાં શું હોય કે જ્યારે સિઝનેબલ હોય ત્યારે નાનામાં નાના કેટરિંગ વાળા પાસે પણ કામ હોય છે, એટલે માણસોનો ખાસ અભાવ હોય છે, શેફનો હોય છે, એટલે આવી બધી બહુ. પછી અમે રાત્રે ભેગા બેસીને 4-5 નામાંકિત કેટરિંગ વાળાનો સંપર્ક કર્યો. હું પોતે પણ એમાં ઇન્વોલ્વ હતો, પણ કોઈએ હા પાડી નહીં. પછી છેલ્લે એ ચેલેન્જ સ્વીકારીને અને મેં હાથમાં લીધું. ત્યારે 5 દિવસમાં એવી પહેલી વાર બન્યું હતું કે હું 3 કલાક જ સૂતો હતો. એવડું પ્લાનિંગ કરીને અને અમે 1600-1700 માણસનું ફંક્શન પૂરી સફળતાપૂર્વક એને પૂરું કર્યું. જે પાર્ટી આજે પણ અમને યાદ કરે છે. ત્યારે એવું બન્યું હતું કે મેં બાય એરમાં શેફ મંગાવ્યા હતા, પર્સનલ કારો કરાવી દીધી હતી, અમે દિલ્હીથી એજન્સી બોલાવી હતી, મુંબઈથી બોલાવી હતી, બધી અલગ અલગ જગ્યાએથી શેફ બોલાવ્યા હતા, અને જ્યાં 50 માણાની જરૂર હતી ત્યાં 100 માણા લગાડ્યા હતા. હા, કારણ કે એટલું સિઝનેબલ હતું અને રિસ્ક હતો કે ટાઈમે આવે ન આવે. બિલકુલ, એટલા માટે. અને બહુ સરસ અને એટલું મસ્ત ફંક્શન ગયું કે આજે પણ પાર્ટી અમને યાદ કરે છે. અને એ ફંક્શન કર્યા પછી અમારે ઘણો બધો ગ્રોથ થયો, જે અમને 5 વર્ષમાં નથી મળ્યો એ ફંક્શન, એક ફંક્શનમાં અમને એટલો બધો ગ્રોથ. અચ્છા, તો તમે આ માર્કેટ જોતા હોય, ક્લાયન્ટ જોતા હોય, બાકીનું વર્ક જોતા હોય, તો પછી આ પાછળનું વર્ક છે એ કોણ જોવે છે અને કઈ રીતે એ મેનેજ કરતું? હા, પાછળનું વર્કમાં એવું છે, અમે 2 ભાઈ છીએ. એમાં સૌથી મોટો જો મારા કરતા મહેનતમાં હોય તો મારો ભાઈ છે નિલેશ. અચ્છા. જો પાછળનું બધું પણ સંભાળે છે. હું તો પાર્ટી યારે આજે ડીલ કરું, નવી આઈટમ ગોત્યો, પણ પાછળનો જે બહુ મોટો કારભાર છે કે જે વસ્તુ જવાબદારીપૂર્વક નાખવી, જે ઉપાડવી, જે પાર્ટી બીજા દિવસે ફંક્શન હોય તો ત્યાં ટાઈમે પહોંચાડવું, એ બધું મહેનત એની છે. ખાસ તો અમિતભાઈ એ પૂછવાનું હતું કે આવા મોટા મોટા ફંક્શનોમાં જ્યારે તમારે મેનુ નક્કી કરવાનું હોય, બાકીની બાબતો ડિસાઈડ કરવાની હોય, તો આ બાબતોમાં કોની સાથે ચર્ચામાં બેસવું પડે અને કેવા પ્રકારની માંગ અને ડિમાન્ડ હોતી હોય છે ને? એમાં એવું હોય કે કેટરિંગ ને એ એક બહુ મોટો પાર્ટ છે કે જે આખા ફંક્શનનું નાક કહેવાય. તમે ઇવેન્ટ 5 લાખની આપો કે 5 કરોડની આપો, પણ જ્યારે કોઈ પણ મેનુ નક્કી કરવાનું હોય ત્યારે અમને ખ્યાલ જ હોય કે અમારે ઘરના મેન વ્યક્તિ સાથે બેવાનું, જે જવાબદાર વ્યક્તિ છે. પાર્ટી પ્લોટ આવે અથવા તો કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો એ લોકો કહી દેતા હોય છે કે તમે છોકરાઓ જઈને અને અથવા તો બેનું ફયું જે કાંઈ હોય એ તમે જોઈ લ્યો. પણ જ્યારે આ વિષય આવે ને ત્યારે અમને ખબર હોય કે અમારી સાથે મેન વ્યક્તિ જ બેસશે, એટલે અમારે કોઈ પણ વિષય ફૂલ ગંભીરતાપૂર્વક લેવો પડે છે. અચ્છા, આટલા ટાઈમથી તમે કેટરિંગ વ્યવસાયમાં સંકળાયેલા છો, અલગ અલગ શહેરોમાં કરતા હશો, ક્યાંય આવરો થતો હશે, તો હવે નેક્સ્ટ શું આગળનું કઈ આયોજન હશે? યસ, નેક્સ્ટમાં એવું છે કે આપણે આજે ઘણી ફેરે 12 સિટીમાં જમવા જાય છે કોઈ રેસ્ટોરન્ટમાં, અને એકવાર આપણને મજા આવી, બીજી વાર જાય છે, એમ પછી આપણું રૂટિન થઈ જતું હોય છે. પછી આપણી ઘરે જ્યારે નેક્સ્ટ પ્રસંગ આવે છે તો આપણને આશા હોય છે કે આ લોકોને આપણે કહીએ, પણ એ લોકો જનરલી આઉટડોર કેટરિંગ સર્વિસ આપતા હોતા નથી. બિલકુલ. એના હિસાબે આપણે બીજા પાસે જવું પડશે, જ્યાં આપણું મન માનતું ન હોય છતાંય આપણે જવું પડે. પણ હવે અમે જે અત્યારે એવું અમારી ટીમ કામ કરે જ છે કે જે અલગ અલગ સિટીમાં અમે રેસ્ટોરન્ટ ખોલશું અને સાથે સાથે આઉટડોર કેટરિંગને ફૂલ મહત્વ આપશું. બરાબર છે. કે જે અમારા ગ્રાહકો છે એને ઘરે સર્વિસ મળે એમ એના ફંક્શનમાં. સમજાય. અચ્છા, આખું ફંક્શન પૂરું થઈ જાય ને તમારું કામ પતી જાય પછી આખી
કઈ બાબતમાં તમને એમ થાય કે હાસ બરાબર થઈ ગયો, અને આનંદ કઈ બાબતથી થાય? હા, આનંદ છે ને, આજે અશોકભાઈ બહુ મહત્વની વાત છે કે કોઈ પણ ગેસ્ટ, આજે 1000 માણસનું ફંક્શન હોય અને તમે ગયા હો તો ત્યારે તમે છે ને નેગેટિવ કે પોઝિટિવ કોઈને આપતા નથી. એ અમે જ્યારે આજે ફંક્શન પૂરું કરી લે તે કોઈ પણ અમે પૂછીને ત્યારે એ એવું જ કે પોઝિટિવમાં જ જવાબ આપે કે ના ઓકે. પણ ખરેખર જ્યારે અમને 3 દિવસ પછી કોઈ મળે અને એ પાર્ટી અમને સામેથી ફોન કરે કે નહીં અમારું ફંક્શન, અમારા મહેમાને કીધું કે બહુ જમવાનું સારું રહ્યું, ત્યાં જે આનંદ થાય છે ને એ આખો અનોખો આનંદ હોય છે. અને ત્યારે જ અમને સંતોષ થાય છે કે ના અમે કામ સંતોષપૂર્વક કર્યું છે. ચોક્કસ અમિતભાઈ, બહુ સરસ વાત કરી. સાથે સાથે કદાચ મને 2 લાઈન યાદ આવે છે ફાધર્સ નામથી. આપનું ફાધર્સ કેટરિંગ છે, એટલે કે જો બિના આવાજ બિના આंसू रोता है वो बाप होता है, जो बिना आवाज बिना आंसू रोता है वो बाप होता है, जब घर के सबके जूते आते हैं, जब घर में सबके नए जूते आते हैं और जिसके जूतों की तलवे घिस जाती है वो बाप होता है. बाप करता है कहता नहीं, बाप करता है कहता नहीं. जब ये बात समझ में आती है तब बाप रहता नहीं. આપ સૌ દર્શક મિત્રોને મારા ખાસ કહેવાનું કે ધ અશોક ગઢવી શોને આપ જોતા રહો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, સાથે સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર. જય ભારત. જય હિન્દ.